પુનર્જન્મમાં વિશ્વાસ છે? જો હા, તો સોશિયલ મીડિયામાં છવાયેલી 5 વર્ષની દક્ષા જે હિન્દીમાં પોતાના પુનર્જન્મની વાતો કરે છે તેની સમગ્ર કહાની શું છે તે જાણીશું. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો દક્ષા એક ગુજરાતી ગરીબ અને અશિક્ષિત પરિવારમાં રહે છે. તેની આજુબાજુનું વાતાવરણ સોશિયલ મીડિયાની દુનિયાથી ઘણું દૂર છે. છતાં બાળકી હિન્દી ખૂબ જ સરળતાથી બોલી લે છે અને પોતાના પુનર્જન્મની કહાનીઓ દર્શાવતા વધુમાં દક્ષા શું કહે છે તે જોઈએ. मेरा नाम तो अभी दक्षा है इधर। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है, मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पता? मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? घर पे गम हुआ था। धरती कब हुआ था? कब हाँ? हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे, तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाते। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ दोस्त, तेरा कोई दोस्त है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम दोस्त का नाम है? दोस्तों का नाम था अपना, उनको याद नहीं है। याद नहीं है? नहीं। તો પાલનપુરના ખસા ગામના જેમલજી ઠાકોર કહે છે કે મારી 4 વર્ષની દીકરી દક્ષા અમારી સાથે હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગે છે. તે પુનર્જન્મ અને અંજારમાં હતી જ્યાં ભૂકંપ દરમિયાન તેનું મોત થયું હોવાનું વારંવાર રટણ કરે છે જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છીએ. अलग अलग अरे बचपन से बोलती थोड़ी हिंदी, पर जब हिंदी बोली ने मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है. मम्मी समझी ना એટલે શું બોડું કૂટે એટલે છોકરી બે બે રોવા માંડી. એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી. એના કરતાં મારી મમ્મી दूसरी मम्मी अच्छी थी. એટલે હું વિચારવા પડ્યો કે दूसरी मम्मी क्या है કે मेरी मम्मी अंजाરમાં હતી કે. એટલે બધું પૂછ્યું મેં એને. મારી दूसरी मम्मी હતી, दूसरा મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. હાલ કેટલા વાગ્યા ક્યારે આબજુ ક્યારે થયું? હમણાં બોલો છે, ચારની બોલ જ છે. બરાબર. કેટલા વર્ષ? લગભગ અને 6-12 જલમ છે આનો તારીખ. બરાબર. એટલે 5મું રનિંગ છે આનું કોણ. અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં? ના એલી વાત કરતી વહેલી અમારે મને તો બકે હે છોડી. બરાબર. એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને એટલે છોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે પછી ભાઈ પત્રકાર મળ્યો જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે? શું માનો છો તમે? કોઈ કોઈને કુદરત ચમત્કાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહીં એની. કોઈને સ્કૂલ જોઈ નહીં. તો ખસા ગામની 4 વર્ષની કિશોરી दक्षा हिंदी में बातों करता जनावे छे, मैं अंजार की हूँ, मेरे पिता केक बनाने का काम करते थे, मेरे माता और पिता भाई और एक बहन थे, मुझे बहन की याद आ रही है, जहाँ भूकंप में मेरी मौत हुई थी, मुझे यही भगवान ने भेजा है. આ દીકરીની માતાએ જણાવ્યું છે કે મારી દીકરી ઘરમાં હિન્દીમાં જ વાત કરે છે પરંતુ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી નથી. એ નાનપણથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ. એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ ગઈ હતી. એ જે મારે જલમ હોય લીધો બસ.
શું કહો છો તો તમારી છોકરી આવું બોલે છે અત્યારે બધા જોવા આવતા હશે વસ્તી ખૂબ લોકો જોવા આવતી ગમની શું કહે છે લોકો બધા કે ચેમ આટલું આવડી છે ને ખૂબ હિન્દી પાવરમાં બોલે નિહાળ મોકલેલી તમે ના એમને જ શીખી એમ નામ શીશી અત્યારે તમને ક્યારે ખબર પડી આ બસ અમને તો રહી રહીને ખબર પડી એ બોલતી કોઈ ખબર ના પડતી હિન્દી શું કહે એક બે શબ્દો કહેજો તમે શું કહે રહી શું બોલે છે હિન્દીમાં? શું કહે હિન્દી બોલે હું સમજતી જ નહીં હું ગુજરાતમાં બી બોલા શું ખબર યાર પાણી માંગવું શું કહે રહી કોણી માગે હા મને ઓછી ખબર જ નહીં પડતી ગુજરાત હિન્દી તો દક્ષાની આ કહાની વિશે તમને શું લાગે છે? શું ખરેખર આ પુનર્જન્મની જે વાતો છે તે સાચી છે? તમને કેટલો વિશ્વાસ છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.